પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીનો મુગટ. હું એવો ગુજરાતી ગીતમાં વિનોદ જોશીએ મૌન માટે ગાંધીજી તો સરદારને શા માટે યાદ કર્યા છે? તો સરદાર પટેલને આ કાવ્યમાં મહાત્મા ગાંધીને મૌન અને સરદાર પટેલની હાકલને યાદ કરવામાં આવી છે. પછી આવે છે 3-4 વાક્યની અંદર ઉત્તર આપો. તો 3-4 વાક્યમાં જ્યારે તમે ઉત્તર આપતા હો ત્યારે શરૂઆતમાં તમારે એ યાદ રાખવાનું છે કે આપણી ભૂલ ઓછી થાય. જેમ રસભય દીર્ઘઈની ભૂલ ઓછી થશે, સારા અક્ષરો હશે, તો માર્ક્સ જે છે એ પૂરા મળવાની સંભાવના વધી જતી હોય છે. તો કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેટ તરી જાય છે? ફરીથી વૈષ્ણવ વજન તો તેને કહીએ તો સાચું વૈષ્ણવ વજન જે છે, જે મોહ માયામાં લેપાતો એટલે કે વીંટળાતો નથી, જેના હૃદયમાં દ્રઢ વૈરાગ્ય છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, જેને કોઈ સંવેદનાઓ સ્પર્શી નથી શકતી, જેના માટે દુઃખ અને સુખ, રડવું અને હસવું, તડકો અને છાંયડો તમામ સ્થિતિ સમાન છે, જેનામાં કામ ક્રોધ જેવા આંતરિક શત્રુ ઉપર વિજય મેળવ્યો છે, દંભ નથી, લોભ નથી, છળ કપટ નથી તેનામાં, તેવા સાચા વૈષ્ણવજનના જો દર્શન થાય તો એ દર્શન કરનારના 71 જે પેઢી છે તે તરી જતી હોય છે, તેનો ન્યાલ થઈ જતા હોય છે. એમ તમારે જવાબ લખવાનો થાય. તો અહીંયા જોઈ શકો છો કઈ રીતે લખવું. યમુનાના ઝીલમાં કોનું તેજ રેલાય છે? ફરીથી માધવને દીઠ્યો છે ક્યાંય હરીન્દ્ર દવ્યનું ગીત, અને તમારે એમાંથી જવાબ લખવાનો છે. તો વાંસળીના સૂર જે કૃષ્ણથી છૂટો પડ્યો છે, તેનું વિરહ એને સહેવાતું નથી, તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળ પર બેસી અને વાંસળી વગાડતા હતા કદમના વૃક્ષને પૂછે છે, અને ત્યાંથી પછી એ જાય છે કે એ જુએ છે કે યમુનાના તેજની અંદર કૃષ્ણનું તેજ રેલાઈ રહ્યું છે, અને પછી તેને ત્યાં એની પ્રાપ્તિ થાય છે. આઘે ખેતર જોઉં બેકર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી. તો જ્યારે વતનથી વિદાયના અંત સમયે બે નિર્ણાયક પંક્તિ આવે છે, એ પંક્તિ તમારી સામે છે અહીંયા. તો તે દર્શાવે છે કવિની વ્યથાને, કે જ્યારે વતનથી છૂટા પડવાનો સમય આવે છે ને ત્યારે પાછું વળીને જુએ છે ને ત્યારે એને કોઈક બે હાથ ઊંચા કરીને બોલાવતી હોય. એ ભૂમિકા હતી, એ જન્મભૂમિ હતી કે પછી પોતાની માં હતી, એ કહેવું કઠણ છે. અને એટલે જ આ પંક્તિ અહીંયા ભાવાર્થ આપણે સ્પષ્ટ કરવો હોય તો લખવું પડે કે છેલ્લી બે પંક્તિમાં કાવ્ય નાયકને મનોભાવને સરસ રીતે માર્મિક વળાંકથી ઘણું બધું છૂટતું હોય છે, પણ અંતે જ્યારે વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવાનું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી તે છોડીને છેલ્લે વારે તેઓ દૂર ખેતર તરફ જોઈએ ત્યારે બે હાથ ઊંચા કરીને બાત તેને અટકાવતી હોય તેવું લાગે છે. કવિને થાય છે કે મારી ભ્રમણા હતી, એમનો આભાસ હતો કે જાણે કોઈ પોતાના રિસાળ બાળકને બે હાથ કરી ઊંચા કરીને બોલાવતી માતા હોય એમ બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિ આજે એમને મન જકડી લીધું છે. અને પંક્તિના અંતિમ શબ્દો કવિની કરુણજનક વિવશતાની ધોધક બની રહે છે, તે ઉદ્ઘોધક કહી શકાય, અને તે પ્રગટ કરે છે, તે દર્શાવે છે કે કઈ હદ સુધી કાવ્ય નાયક જે છે તે દુઃખી છે, વિવશ છે, કારણ કે મજબૂરી હોય છે તે વતનથી દૂર કરી દેતી હોય છે. તો આ ખાસ મહત્વનું. હવે આપણે પહોંચ્યા છીએ 10-12 વાક્યના પ્રશ્નોમાં. 10-12 વાક્યના પ્રશ્નોમાં પણ ખાસ યાદ રાખો, આવી રીતે કર્તા કૃતિ અને કૃતિનો પ્રકાર લખો કે જેનાથી તમને ફાયદો થાય. પછી તમે એ કૃતિ વિશે જે સવાલ પૂછવામાં આવ્યો છે તેના વિશે તમારા શબ્દોમાં, અહીંયા શબ્દો જે છે તે અઘરા લાગે તો તમે પોતાનું રીતે વાક્ય રચના બનાવી શકો છો, જે જવાબની નજીક હોય એ જરૂરી છે. પછી તમે નજીક ન હોય એવી રીતે લખો તો એ ગપ્પો કહેવાય, તો એમ ન હાલે. બરાબર. તો વતનથી વિદાય થતી વેળાએ કવિની વેદના તમારા સંદર્ભમાં લખો. તો તમારે યાદ રાખવું પડે કે એને વન, જન, ડુંગર, નદી, વતનની કોતર, ખેતર તમામ વસ્તુ છોડવી પડતી હોય છે, અને ઘરેથી બંધ કરી દેશે. ઢોરને પણ પોતાના કોઠારની મમતા હોય છે, તો કવિને તો પોતાના વતનની હોય જ. તે તો કે જેને વિચાર શક્તિ નથી એવા પશુઓ પણ પોતાનો ખીલો યાદ રાખી લેતા હોય છે, અને ત્યાં આવીને ઊભા રહી જતા હોય છે, એમને ઘર યાદ રહી જતું હોય છે. તો આપણે તો મનુષ્યો છીએ, આપણે તો વિચારીએ છીએ, તો આપણને તો વતનનું હોય જ ને. તો વતનથી આગળ જતા જતા પગ ઉપડતા નથી, પગ સાથ આપતા નથી, વૃક્ષોની કાંટાળી ડાળી આવી જાય છે, ગામનો જ્યારે શું કહેવાય પાદર આવી જાય છે ત્યારે કૂતરા પણ તેમની સાથે આગળ ચાલતા નથી, અને પછી છેલ્લે તેમને પોતાની માતા દેખાતી હોય અને પોતાના રૂઠ્યા પુત્રને સાદ પાડીને બોલાવતી હોય, એ રીતે બોલાવતી હોય એવો આભાસ થાય છે બે હાથ ઊંચા કરીને. આ તમામ વસ્તુ તમારે લખવાની થાય. તો આવી રીતે લખી શકો છો. પછીનો પ્રશ્ન જોઈએ, શિકારીને. અને આ કાવ્યમાં પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ તમારે દર્શાવવાનું છે. તો શિકારીને જે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી એમનું ઉપનામ છે, સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત, અને તેની અંદર નાના રહેવા દે સંહાર આ તું, સંહાર યુવાન તું, તો આવી રીતે
સહારતા પક્ષી સુંદરતા ના મળે. તો આવી રીતે તમારે એક કાવ્ય તમારે આખું સમજાવવાનું છે કે આ વિનવણી સૂચક છે, શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. પછી છે સૌમાં પરમાત્મા રહેલો છે, પક્ષીનો સંહાર કરવાથી તેનું ફક્ત મૃત શરીર પ્રાપ્ત થશે. જો ઈશ્વરની પ્રાપ્તિ સાથે પક્ષીના મધુર કલરવની પણ પ્રાપ્તિ કરવી હોય તો આપણે તેને માણવું જોઈએ શાંતિથી. તો એ આ તમામ વસ્તુઓને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે કવિ જે છે અહીંયા શિકારીને શિકાર કરતા રોકે છે. તો આ આખું તમારે જવાબ આવી રીતે લખવાનો છે. ગની દહીવાલાની ગઝલ દિવસો જુદાઈના જાય છે, એમાં કવિની મનસ્થિતિ જે છે એ તમારે રજૂ કરવાની થાય. તો આ ગઝલ જુદાઈના ભાવને નિરૂપતી કે દિવસો તો જુદાઈના જાય છે પણ એ જશે એક દિવસ જરૂર મિલન સુધી, કે મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સજન સુધી. તો અહીંયા જે વિરહની ભાવના વચ્ચે પણ આશાની નાની એવી ચિનગારી એમને દેખાઈ રહી છે, અને એમને છે કે એક દિવસ મિલન જરૂર થશે અને જીવનમાં શત્રુ આવ્યા હોય તો એ પણ મને મંજિલ સુધી લઈ જશે, મારા પોતાના જન સુધી લઈ જશે. તો તેમના જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવો માર્ગ સુધી જવું નથી. તેમને તો એકબીજા ના ધરા સુધી ના ગગન સુધી ફક્ત આપણે તો જવું હતું એક બેંકના મન સુધી. તો અહીં કવિના પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ન જાય. આટલી અમારી વિનમ્ર અરજ છે કે તમને માન્ય હોય તો તમે હૃદયના રાંક નયનોમાંથી વહેતા આંસુઓ લૂછવા પહોંચી જાજો. પદ્ય વિભાગ પણ અહીં પૂર્ણ થાય છે. તો તમને ખબર પડી હશે કેવી રીતે પ્રશ્નો લખવાના, કેવા પ્રશ્નોની પેપર સ્ટાઇલ છે, અને તમારે 1 માર્કની અંદર 3 જે વિભાગ આવે છે એની અંદર દરેકમાંથી પૂછાઈ શકે. અને હવે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈ અને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ છે થઈ ચૂકી છે. તો આજે જ ડાઉનલોડ કરો. ત્યાં મળે છે તમને લાઈવ લેક્ચર્સ દરેક વિષયના, સાથે દરેક વિષયના ડાઉટનું સોલ્યુશન, વીકેન્ડ ઉપર ટેસ્ટ સિરીઝ અને દરેક એક્ઝામની બ્લુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નોની આ PDF પણ તમને ત્યાંથી પ્રાપ્ત થશે. તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. જો તમે ધોરણ 10 પછી 11-12 સાયન્સ કરવાનું વિચારો છો અને ડૉક્ટર અને એન્જિનિયરિંગ લાઇનમાં તમારું કરિયર બનાવવાનું તમારું સપનું છે, તો જી મેઇન્સ અને નીટની તૈયારી કરાવતી પરફેક્ટ રોડ મેપ સાથે તૈયારી કરાવતી સંસ્થા એટલે સમત્વ એકેડમી. અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી તમે આ PDF ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરો. હવે આવે છે એક વાક્યમાં જવાબ આપવાના છે. શબ્દ નથી, 1 માર્ક્સ છે. શબ્દ લખીને આવશો તો માર્ક્સ નહીં મળે. તો યાદ રાખો, વાચ કાચ મને નિશ્ચલ રાખે. ફરીથી વૈષ્ણવજન કાવ્ય ભક્તિ કવિ નરસિંહ મહેતા દ્વારા લખાયેલું. અને અહીંયા જવાબ જે છે, વાચ એટલે વાણી, કાચ એટલે ચરિત્ર, અને મન ને નિશ્ચલ એટલે કે પવિત્ર રાખે એવો અર્થ થાય છે. તો તમે આખું વાક્ય લખશો તો તમને 1 માર્ક્સ મળી જશે. વતનની હેડ પૂરી થતા કોને પાછા જોવાનું છે? તો વતનની હેડ એટલે કે હદ, સરહદ પૂરી થાય, ગામનું પાદર આવે અને પાદરે આવવાની સાથે કૂતરાય પાછા જતા રહી છે. તો અહીંયા કવિ એમ કહે છે કે વતનની હેડ પૂરી થતા, વતનથી વિદાય વખતે જ્યારે પાછું ફરીને જુએ છે તો કૂતરા પણ હવે એમનો સાથ આગળ આપવા નથી માંગતા, કારણ કે તેમની હદ આવી ગયેલી હોય છે. દીકરી ગઝલમાંથી એક પ્રશ્ન પૂછ્યો છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ફડક ચિંતા. દીકરી મા બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરી જેટલી સ્વતંત્રતા દીકરા જેટલી સ્વતંત્રતા તેને મળતી નથી, અને ભય બંધનથી ડરતા તે જીવે છે. તેથી કવિ અહીંયા કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. તો આવી રીતે અશોક ચાવડા બેદિલની ગઝલ. બોલી એના કાંઈ કાવ્યમાં કવિ પોતાની વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં કે મદદરૂપ થવામાં કોઈને રસ હોતો નથી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી એ એક જ રસ્તો છે. એટલે કે વ્યથામાંથી બહાર આવવાનો માર્ગ આપણે પોતે શોધવાનો છે, અને એ માટે સાચો માર્ગ એ છે કે આપણી વ્યથાને એકલા હાથે સહન કરીએ, આપણું ગીત ગાતા જઈએ, ભલે પછી એ રણની રાત હોય કે પછી મધરાત હોય, રણની કાળજાળ ગરમી હોય કે પછી મધરાત કાળી ભમર હોય. અહીંયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય પણ બહારથી આપણે એકદમ શીતળ દેખાવાનું છે, ઠંડુ દેખાવાનું છે, શાંત. ચાંદલિયો લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તો એ સમય રાત્રિના આનંદી ઉત્કટતાને લીધે પુરુષો ગરબે રમે છે અને શરદ પૂનમની રાત છે. 16 કળાએ ખીલેલો ચંદ્ર નાયિકાઓના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ અને મધુરમ્ય લાગે છે. તો વાત કરે છે વાતાવરણ વિશે.
આપણે આગળ વધીએ અને તેની અંદર 10-12 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર અને 3 માર્ક્સમાં પૂછાશે. 2 જ પ્રશ્નો લખવાના છે અને એ સંખ્યા ઘટી ગઈ છે. 4 માર્ક્સના સ્થાને હવે 3 માર્ક્સના પ્રશ્નો આપણે લખવાના છે. તો કવિએ ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબત, હું એવો ગુજરાતી, અને કઈ કઈ બાબતનું ગૌરવ છે, તો તેની અંદર નર્મદા નદી, મહીસાગર નદી, ગાંધી, આપણે સરદાર પટેલને ભીણા, મહીસાગરને ભીણા, તો એ તમામ વસ્તુને અહીં લખવાની છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ નીચે મુજબના કારણો મુજબ અનુભવે છે. ગુજરાતની ભૂમિ પર નર્મદા નદી, ચરોતરની મહીસાગર નદીના નીર છે અને નીરનું ખમીર, એ પાણીનું ખમીર બળ એ આપણામાં છે. એનો દેહ અરવલ્લીનો છે, એના શ્વાસમાં રત્નાકર સાગર છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ, ગરબો ઝળહળે છે. શેત્રુંજય પર્વતના શિખરની શોભા અહીં છે. અહીં જ સૂર્યના ગુંજર વર્તા સંભળાય છે. અહીં શ્વેત તેજનો બ્રહ્મ છે. અહીં ભૂમિ પર ગિરનાર પર્વત અનેક મહાપુરુષોની ગોખમાં આવેલો છે. અહીં દ્વારિકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ મળે છે અને પાય છે. આ ભૂમિ પર દુહા છંદની રમઝટ છે. હાજા તોડિયા પાંજરા વાળા હાગડેથી બાંગ છૂટ્યા, અને ભાગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરાની કરતાલ કૃષ્ણનું ભજન કરે છે. નરસૈયાના પ્રભાતિયા છે. આ ભૂમિ પર અનેક વ્યાખ્યાનો રચાય છે. આ જ ભૂમિ પર ગાંધી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. જ્યાં ગાંધીજીએ ધારણ કરેલ સત્યરૂપી શસ્ત્ર સમગ્ર વિશ્વને ધાક આપે છે, તો ગાંધીજીના મૌન અને સરદારની એક હાંકનો જબરો પ્રભાવ અહીં જોવા મળે છે. આ તમામ કાર્યો જે છે તેને માટે કવિ જે છે એ પોતે ગૌરવ અનુભવે છે. તો તમે આવી રીતે જવાબ લખી શકો છો. કઈ રીતે તમારે લખવાનું છે અહીંયા સંપૂર્ણ રીતે જવાબ જણાવી દીધું. પછીના પ્રશ્નમાં એક બકોરે, જ્યાં કવિ રાવજી પટેલ પોતાની વ્યથાને એક પક્ષી દ્વારા, સારસી દ્વારા અને પ્રતીકો લઈ અને પોતાનું દુઃખ વર્ણવે છે. તો કટાવ છંદમાં લખાયેલી રાવજી પટેલની કવિ પ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી કવિતા છે. સારસી તેમજ ખેતર બંને પ્રતીકો છે, એ રૂપકો છે, અને તેના દ્વારા ખેતર જેનાથી રળિયામણું હોય એ સારસી ઉડી જાય છે. હવે જીવનની અંદર એક મહત્વની વ્યક્તિ હોય છે ને તે જતી રહે છે. તો અહીંયા જુઓ, ખેતરને ખેડૂતના ચિત્તમાં એથી ઘેરો વિષાદ થાય છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કેમ એની કશી સ્પષ્ટતા કવિએ કાવ્યમાં કરી નથી. એથી એ ગોપિત રહસ્ય અનેક અર્થની વ્યંજનાઓમાં ભાવકને ઘેરા રસાસ્વાદ અનુભવે છે. જ્યારે કવિતા જે છે તે સીધા માર્ગમાંથી ગતિ ન કરતા અતિક્રમી જાય અને ભાવનું નિરૂપણ એવી રીતે કરવામાં આવે ત્યારે આ રીતનો રસાસ્વાદ અનુભવાતો હોય છે. તો આપણે અહીંયા ખેતર જીવનનું પ્રતીક છે એમ સમજાય છે. કાવ્યનું શીર્ષક સારસી નથી પણ એક બપોર છે. તમે જુઓ, રૂપકો ખેડૂત અને સારસી, અને કાવ્યનું શીર્ષક એક બપોરે. તો કેટલાક સાહિત્યકારો કાવ્યની આ ઘટનાને અકાળે નાની ઉંમરે મૃત્યુ પામેલ કાવ્યના કવિ રાવજી પટેલ સાથે જોડે છે. જોકે કાવ્યમાં એ અંગે કશો જ આધાર નથી. જોકે તેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે ને તેઓ કાવ્યનો આસ્વાદ એ રીતે લેતા હોય તેવું લાગે છે. તો અંતે તો રાવજીના જીવનના આધારે આ કવિતાને આવી રીતે સમજવામાં આવે છે. તો અહીંયા ઘેરો અવસાદ અને દુઃખનું અને ભાવના વ્યક્ત થઈ છે. તો તમારે વ્યવસ્થિત આવી રીતે લખવાનું થાય છે. પછીનો પ્રશ્ન મુદ્દાઓમાં જોઈએ તો, બપોરે જમવા બેસતા ઘેરા વિષાદમાં અટકાયેલા કવિને સારસીનું એકાએક ઉડી જવું કોરી ખાય છે. કશું જ ગમતું નથી. ઢોચકી, છાશ, રોટલા, ચલમ, તમાકુ કશામાં રસ રહ્યો નથી. જિંદગી નીરસ બની ગઈ છે. ખેતરમાં સારસી વિષાદના કેન્દ્રમાં છે. કદાચ એક કાવ્ય નાયકના જીવનની નિયતિ છે. તો એ સમયે એટલે કે મધ્યાહન બપોરના સમયે પણ વિષાદને ઘેરો બનાવે છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે કે એમ જાણે પીળે રે પાંદડે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અબકતા રાજ, ડૂબ્યા મલકતા કાજ. એ અકાળે પ્રાણત્વ રૂપી સારસીનું ઉડી જવું. જુઓ, સારસીને પ્રાણત્વ સાથે સરખાવવામાં આવી છે. જીવનમાંથી રસકસ જાણે તે લઈ ગઈ છે તેવું કવિને લાગે છે. આમ એક બપોરે શીર્ષક દ્વારા કવિ કાવ્યની અનેક અર્થ વ્યંજનાઓ થઈ શકે. તો તમે કઈ રીતે એને પોતાના જીવનના મૂળ તત્વને કહી શકો. કશો જ આનંદ નથી રહ્યો જીવનમાં, તો એ સારસી એ આનંદ જતા વયા ગયેલા આનંદની. કોઈ વ્યક્તિને ગણો, પ્રિયતમાને ગણો, તો તે સારસી જે છે તેને તમે પ્રિયતમા ગણી શકો. અને આવી રીતે તમે સુખને ગણી શકો, તમે કોઈ પ્રિય પાત્રને ગણી શકો, પછી તે કોઈ પણ હોઈ શકે. તો અનેક વ્યર્થ વ્યંજનાઓ ગોપિત રાખવામાં આવી છે.
અને આમ જ્યારે કવિતા કોઈ પણ આવી વ્યક્તિ કે જેનાથી કશું દૂર થયું છે તે વાંચે અને ત્યારે તે કાવ્ય સાથે પોતાનો સંબંધ અનુભવે છે, તો તે જ કવિની સાર્થકતા થઈ. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ. તમને લાઈવ લેક્ચર્સની અંદર સરને પોતે અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો તેવી વ્યવસ્થા પણ છે. સાથે મળે છે ડાઉટ સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ તો ખરી જ. તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન, અને જે લોકો ધોરણ 11-12 સાયન્સ કરવા માંગે છે તે ડિસ્ક્રિપ્શનમાંથી એક ફોર્મ ભરી અને સમત્વ એકેડમીની માહિતી મેળવી શકે છે. તમે એક ફોર્મ ભરશો કે જેનાથી તમને એક PDF પ્રાપ્ત થશે અને સંપૂર્ણ 11-12 સાયન્સ વિશેની માહિતી મળશે. કઈ રીતે સાયન્સમાં આગળ વધવું, જીએન નીટ જેવી એક્ઝામો પાસ કરીને કઈ રીતે ડોક્ટરી અને એન્જિનિયર લાઇનમાં પોતાનું સપનું સાકાર કરવું. તો આ વાત થઈ સમત્વ એકેડમીની, અને આપણે પહોંચ્યા છીએ પદ્ય વિભાગના અંતિમ પ્રશ્ન તરફ. બોલિયાના કાંઈ પીડા ઘણી બધી હોય, ન બોલવામાં ક્યારેક સુખ હોય છે. કારણ કે સામેવાળી વ્યક્તિ આપણી પીડાને સમજી શકે કે નહીં તે એક પ્રશ્ન રહેલો છે. તો બોલિયાના કાંઈમાં કવિ માણસ જીવનનો જીવનબોધ આપતા એમ કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ, એમને માણસે એકલા જ હાથે સહન કરવા પડે. કારણ કે સમાજમાં એવા લોકો હોય છે જે આપણી વ્યથામાં કોઈ જાણવામાં જ રસ હોય છે. એ જાણે વ્યથાને, હા મને કહી દો અને પછી એના ઉપર એ વાર્તાઓ ઘડે, આપણો મજાક બનાવે, અને એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય છે અને સૂની સીમ હોય છે. પણ માણસે તો પોતાનું ગાન ગાતા ગાતા કે કુછ ના કુછ તો કર લેંગે, કંઈક ને કંઈક તો થઈ જશે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થતો હોય ત્યારે સૌએ પોતપોતાની ધૂનમાં જ હોય છે. તારા મઢી અંધારી રાત હોય કે રણનો તાપ હોય, આપણે પોતે આપણો રસ્તો આગળ વધારવો પડે, આપણું પોતાનું ગીત ગાય અને આગળ વધવું પડતું હોય છે. તો અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે, કોઈ સાથે નથી હોતું. અને એકાંત જીવનનું પરમ સત્ય છે. જન્મ થયાની સાથે રડવું અને રડતા મૂકીને ચાલ્યા જવાની સુધીની આખી જ યાત્રા છે, તેની અંદર સંપૂર્ણ રીતે આપણે એકલા હોઈએ છીએ. બધા જ સંબંધો જે છે તે અંતે તો એક ભ્રમ બનીને ઊભા રહી જતા હોય છે. તો અહીંયા જે છે, અહીંયાનો દુખાવો ગમે તેટલો સળગતો હોય, બહારથી તો શીતળ જ રાખવાનું. આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ, જ્યાં તમારે એક શબ્દ એક વાક્યમાં જવાબ આપવાનો થાય. તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીનો મુગટ. હું એવો ગુજરાતી ગીતમાં વિનોદ જોશીએ મૌન માટે ગાંધીજી તો સરદારને શા માટે યાદ કર્યા છે? તો સરદાર પટેલને, આ કાવ્યમાં મહાત્મા ગાંધીને મૌન અને સરદાર પટેલની હાકલને યાદ કરવામાં આવી છે. હવે આપણે જવાબ આપવાના છે 3-4 વાક્યની અંદર, અને એમાં પહેલો પ્રશ્ન ગુજરાતી વ્યક્તિના શ્વાસ અને પ્રાણમાં. હું એવો ગુજરાતી, ભાવનગરના આપણા કવિ વિનોદ સર જોશીનું પ્રખ્યાત ગીત, અને તેની અંદર જ્યારે ગુજરાતી પોતાના ગૌરવનું ગાન કરે છે ત્યારે ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં ચરોતરની મહીસાગર અને તેની નદીનું પાણી રહેલું છે. સાથે સાથે એટલે જ એમના પાણીનું ખમીર છે, એમના પાણીમાં રત્નાકર સમુદ્ર અરબ સાગર ધબકે છે. તો એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. પછીનો પ્રશ્ન 28મો, વાંસળીના સૂર, માર્ગની ધૂળ અને યમુનાના જળ અને રાધાની આંખને શું શું પૂછે છે? મારા માધવને દીઠ્યો છે ક્યાંય. એક જ સવાલ છે, પણ કઈ રીતે પૂછે છે અને શા માટે પૂછે છે? કારણ કે કૃષ્ણ જીવનમાં તે આ તમામ વસ્તુ જે છે તેની સાથે સંકળાયેલી છે. કદમની ડાળથી લઈ અને યમુનાના પાણી સુધી કૃષ્ણ જીવન સાથે સંકળાયેલું હોવાથી એ પૂછે છે માર્ગની ધૂળને કે એના માધવને દીઠ્યો છે ક્યાંય, જોયો છે ક્યાંય. સૂર યમુનાના જળને પૂછે કે તમે મૂંગા કેમ છો, રાધાની આંખ ઉદાસ કેમ છે? તો સૂર આ પ્રમાણે પ્રશ્નો કરી અને કૃષ્ણ વિશે પૂછે છે, કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પીડ્યો છે. તો જ્યારે ગોકુળથી કૃષ્ણની વિદાય થઈ મથુરા તરફ તે ગયા, અને ત્યારે વાંસળીનો સૂર વિખૂટો પડ્યો છે. અને એના ઉપર એક કવિ લખે કે એટલે જીવનભર શંખ વગાડ્યો કૃષ્ણએ, જો વાંસળી વગાડે તો રાધા યાદ આવે. તો આવી રીતે તમારે જવાબ આપવાનો છે. આઘે ખેતર જોઉં બેકર કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા
રિસાળ શિશુને બોલાવતી બા હતી. તો જ્યારે વતનથી વિદાયના અંત સમયે બે નિર્ણાયક પંક્તિ આવે છે, એ પંક્તિ તમારી સામે છે અહીંયા. તો તે દર્શાવે છે કવિની વ્યથાને, કે જ્યારે વતનથી છૂટા પડવાનો સમય આવે છે ને ત્યારે પાછું વળીને જુએ છે ને ત્યારે એને કોઈક બે હાથ ઊંચા કરીને બોલાવતી હોય. એ ભૂમિકા હતી, એ જન્મભૂમિ હતી કે પછી પોતાની માં હતી, એ કહેવું કઠણ છે. અને એટલે જ આ પંક્તિ અહીંયા ભાવાર્થ આપણે સ્પષ્ટ કરવો હોય તો લખવું પડે કે છેલ્લી બે પંક્તિમાં કાવ્ય નાયકને મનોભાવને સરસ રીતે માર્મિક વળાંકથી ઘણું બધું છૂટતું હોય છે, પણ અંતે જ્યારે વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવાનું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી તે છોડીને છેલ્લે વારે તેઓ દૂર ખેતર તરફ જોઈએ ત્યારે બે હાથ ઊંચા કરીને બા તેને અટકાવતી હોય તેવું લાગે છે. કવિને થાય છે કે મારી ભ્રમણા હતી, એમનો આભાસ હતો કે જાણે કોઈ પોતાના રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને બોલાવતી માતા હોય એમ બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિ આજે એમને મન જકડી લીધું છે. અને પંક્તિના અંતિમ શબ્દો કવિની કરુણજનક વિવશતાની ધોધક બની રહે છે, તે ઉદ્ઘોધક કહી શકાય, અને તે પ્રગટ કરે છે, તે દર્શાવે છે કે કઈ હદ સુધી કાવ્ય નાયક જે છે તે દુઃખી છે, વિવશ છે, કારણ કે મજબૂરી હોય છે તે વતનથી દૂર કરી દેતી હોય છે. આગળ વધીશું, જ્યાં તમારે 10-12 વાક્યોમાં 3 માર્ક માટે પ્રશ્નો લખવાના છે. સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. તો અહીંયા રાવજી પટેલનું ગીત, અને તેની અંદરથી તમારે જવાબ આપવાનો હતો કે ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઉગે, તો પણ તેમને એમની પરવા નથી. તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી રેડી દેવાનું અને રોટલો બાંધી દેવાનું એમની માં કહે છે. સમગ્ર કાવ્યમાં ગામડાના જીવનનું વર્ણન છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મહુડો છે, શેઢો છે અને સારસી છે. સારસી એક પક્ષી છે, માદા. અચાનક પોતાના ખેતરમાં શેઢેથી સારસી ઉડી જતા કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન નથી પડતું. તેમનું જીવનમાંથી રસ ઉડી જાય છે અને તેમને ખાવામાં રસ રહ્યો નથી. જેમાં પછી ચલમ ફૂંકવામાં મજા આવતી હતી, તેમાં પણ તેમને કસ મળતો નથી, નશો નથી મળતો. હવે તો બળદને હળ જોતરવાની પણ ના પાડી દેશે. સારસીના પ્રતીક દ્વારા તે પ્રતિબિંબિત થાય છે કે કેવળ શૂન્ય મસ્તક થઈને તેમને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. તો તમે આવી રીતે કવિની જે અસર જે છે એ તમારા શબ્દોમાં તમારે લખવી પડે, યાદ રાખો, અને પોતાના શબ્દો સાથે થોડા ફેરફાર સાથે તમારે પોતાનો આશય સ્પષ્ટ કરી દેવાનો છે. 31મો પ્રશ્ન. નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન તો તેને કહીએ પદમાં વૈષ્ણવજનના જે ગુણ દર્શાવવામાં આવ્યા છે કે કોણ છે વૈષ્ણવજન, તો એ કહે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે, અર્થાત સૌનો આદર કરે, કોઈની નિંદા ન કરે, મન, વાણી અને ચરિત્રમાં કોઈ ભિન્નતા ન જોવા મળે, ત્રણેયમાં સમાનતા હોય. બાકી આ સામાન્ય માણસો જે સજ્જન વૈષ્ણવજન ન હોય એની કે કાંઈક કરે કાંઈક અને હોય કાંઈક, એટલે કે મન, વાણી અને ચરિત્રમાં ભિન્નતા એમનામાં જોવા મળતી હોય છે, પણ વૈષ્ણવજન જે છે એમાં ભિન્નતા હોતી નથી. અને વૈષ્ણવજન એવા પોતાની માતાને ધન્ય કરે છે. સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખમાં, દર્દમાં ભાગ લે છે, તેને દૂર કરે છે, અને પોતાને આવું કર્યા પછી મેં કાંઈક કરી નાખ્યું એવું એને નથી થતું. તો મનમાં કોઈ ઉપકારની ભાવના, હું હતો એટલે આમ તારું છું એમ કોઈ દી ન બોલે, તો આવું યાદ રાખવાનું છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. પર સ્ત્રી તેના માટે માતા સમાન છે. તેની ઈચ્છા, કામનાનો એમણે ત્યાગ કર્યો હોય છે. ક્યારેય અસત્ય નથી બોલતા, પારકાના ધનને હાથ નથી અડાડતા. વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. તેમનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય છે, અને તેમના અંતરમાં વૈરાગ હોય છે, વિરક્તિ, કશું જ નથી, આ કશાનું કશું મહત્વ જ નથી, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એવો તેમનો ભાવ હોય છે. નિષ્કામ હોય છે, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેઓ કામ અને ક્રોધ પર વિજય મેળવેલો હોય છે. એમને ગુસ્સો ન આવે જલ્દી. સાચો સાધુ, સાચો વૈષ્ણવજન એ જ છે કે જેનો ગુસ્સો ન આવે. પછી વાતે વાતે નાસ્તી કરવાવાળાને પછી વૈષ્ણવજન ન કહેવાય, બરાબર, શ્રાપ આપવાવાળા. તો આ વાત થઈ. ગની દહીવાલાની ગઝલ દિવસો જુદાઈના જાય છે, એમાં કવિની મનસ્થિતિ જે છે એ તમારે રજૂ કરવાની થાય. તો આ ગઝલ જુદાઈના ભાવને નિરૂપતી કે દિવસો તો જુદાઈના જાય છે, પણ એ જશે એક દિવસ જરૂર મિલન સુધી, કે મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સજન સુધી. તો અહીંયા જે વિરહની ભાવના વચ્ચે પણ આશાની નાની એવી ચિનગારી એમને દેખાઈ રહી છે, અને એમને છે કે એક દિવસ મિલન જરૂર થશે, અને જીવનમાં શત્રુ આવ્યા હોય તો એ પણ મને મંજિલ સુધી લઈ જશે, મારા પોતાના જન સુધી લઈ જશે. તો તેમના જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવો માર્ગ સુધી જવું નથી. તેમને તો એકબીજા ના ધરા સુધી, ના ગગન સુધી
ફક્ત આપણે તો જવું હતું એક બેંકના મન સુધી. તો અહીં કવિ પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ન જાય. આટલી અમારી વિનમ્ર અરજ છે કે તમને માન્ય હોય તો તમે હૃદયના રાંક નયનોમાંથી વહેતા આંસુઓ લૂછવા પહોંચી જાજો. પદ્ય વિભાગ પણ અહીં પૂર્ણ થાય છે. તો તમને ખબર પડી હશે કેવી રીતે પ્રશ્નો લખવાના, કેવા પ્રશ્નોની પેપર સ્ટાઇલ છે, અને તમારે 1 માર્કની અંદર 3 જે વિભાગ આવે છે એની અંદર દરેકમાંથી પૂછાઈ શકે. આપણે પરફેક્ટ તૈયારી સાથે જવાનું છે અને એક્ઝામ આપવાની છે. 1 વાક્યના ઉત્તરો, જ્યાં તમારે 1 વાક્ય લખવાનું છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી, ગુજરાતી હોવાના કારણે છાતી ગજગજ ફૂલે છે. તો અહીંયા કવિની છાતી ગુજરાતી હોવાના લીધે કારણે તે ગજગજ ફૂલે છે. માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? માર્ગની ધૂળને તે પૂછે છે કે મારા માધવને દીઠ્યો છે ક્યાંય? હરીન્દ્ર દવેનું એક ગીત મારા માધવને દીઠ્યો છે ક્યાંય, એમાં માર્ગની ધૂળને કવિ પૂછે છે. વાંસળીનો સૂર પૂછે છે કે મારા માધવને દીઠ્યો છે ક્યાંય. તો એ જવાબ જે છે તમે લખી શકો છો. પછી આવે છે 2 કે 3 વાક્યોની અંદર પ્રશ્નો. કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે તો વતનથી વિદાય થતા. એની અંદર કવિ જ્યારે વન, વગડો, ખેતર, પોતાના સગા સંબંધીઓ, માતા પિતા તમામને છોડીને જાય છે ત્યારે એમના પગ જે છે આગળ ઉપડતા નથી. અને ત્યારે એક સવાલ થાય, કવિના પગ માંડ માંડ કેમ ઉઠે છે? તો કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતરો, શીમ, આ બધું છોડવું પડે છે. ત્યારે તે વતનનો જે વિચ્છેદ છે તે સહન કરી નથી શકતા, તેમનાથી એ ભૂલાતું નથી ને. આમ જ્યારે વતન છોડવાનો સમય આવે છે ત્યારે એના પગ બંધાઈ જાય છે, જે આગળ તરફ ડગ નથી માંડતા, માંડ ડગ માંડે છે. તો આ વાત થઈ આપણા ગીતની. પછી જોઈએ કાવ્ય નાયિકા ચાંદલીઓ લોકગીતમાં નણદોઈ પોતાની વાડીનો મોરલો કેમ કીધો છે? તો નણદોઈ જે છે તેને પોતાની વાડીનો મોરલો કેમ કીધો છે? તો મોરલો જેમ વાડીમાં પોતાની કળા દ્વારા દરેકના મન જીતી લે છે, તેમ નણદોઈ પણ અહીંયા પોતાની મીઠાશભરી વાણીથી પોતાના મન જે છે એ બધાના મન જીતી લે છે, બધાનું દિલ હરી લે છે. તો આથી ચાંદલીઓ લોકગીતમાં તેને મોરલો ગણવામાં આવ્યો છે. જવાબ તમારી સામે છે, આવી રીતે તમારે જવાબ લખવાનો છે. તો આ વાત થઈ નણદોઈની. પછીનો પ્રશ્ન અને તે છે કે સકળ તીરથ તેના તનમાં રે. તો અહીંયા વૈષ્ણવજનમાં નરસિંહ મહેતા કહે છે કે જે વૈષ્ણવજન છે તેની અંદર જ બધા તીર્થોનો સમાવેશ થઈ જાય છે. તો વૈષ્ણવજન નિર્મોહી, હૃદય અને વૈરાગી હોવાથી, લોભ, છળકપટ વિનાના હોવાથી તેઓ કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરે છે અને તેમનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. તો આ જવાબ જે છે એ સાચો બને છે અને તમારે યાદ રાખવું પડે છે, ને એટલે જ તે તીર્થ સ્વરૂપ ગણવામાં આવે છે. તો આ વાત થઈ. હવે આપણે પહોંચ્યા છીએ 10-12 વાક્યોમાં ઉત્તર આપો. તો 10-12 વાક્યોમાં જ્યારે ઉત્તર આપવાના હોય ત્યારે શરૂઆત તમે આવી રીતે કરી શકો. કૃતિ, કર્તા અને કાવ્યનો પ્રકાર અથવા તો તેની અંદર ક્યાંથી લેવામાં આવ્યું છે મૂળ કૃતિ લખી શકો છો. તો શિકારીને જે છે તે કલાપીની રચના છે. સુરતાની વાડીનો મીઠો મોરલો, આમાં જેનું પૂરું નામ થાય સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજવી, અને તેમનું ઉર્મી ગીત. તો ઉર્મી ગીતમાં આપણે જોયું હતું કે આરંભમાં જ એમ કહે છે કે રહેવા દે આ સહાર યુવાન તું. તો એના દ્વારા જ તે કવિ શિકારીને સંહાર કરવાની ના પાડે છે. વિનવણીમાં કહે છે કે તને ફક્ત મૃતદેહ પ્રાપ્ત થશે, તને એની સુંદરતા પ્રાપ્ત નહીં થાય, તને એની જીવંતતા પ્રાપ્ત નહીં થાય. તો પક્ષીનો સંહાર એ પરમાત્માની સંજ્ઞા બરાબર છે. તો પરમાત્માએ સર્જેલી સૃષ્ટિની અંદર પંખીઓ, લતાઓ, કુવાઓ, ઝરણાઓ અનેક પ્રકૃતિના સૌંદર્ય છે. અને સૌંદર્ય માણવું હોય તો પહેલાં સૌંદર્ય બનવું પડે, મનથી સૌંદર્ય બનવું પડે. મનમાં ક્રૂરતા હશે, ઈર્ષ્યાભાવ હશે તો તમારું મન સુંદર નહીં હોય. તો સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન, એમાં સૌ એકબીજા સાથે હળીમળી અને સદભાવથી રહેવાની વાત અહીંયા કરવામાં આવી છે. અને વસુદેવ કુટુંબકમના મંત્રને સાર્થક કરતું આ ગીત હતું એવું તમારે સાબિત કરવાનું થાય. તો આ રહ્યો જવાબ. પછીનું બોલી એના કંઈક કાવ્યની અંદર માણસને શો બોધપાઠ મળે? કાંઈ બોલવાનું જ નહીં. તો બોલવાનું જ નહીં, પણ ક્યારે નહીં બોલવાનું? જ્યારે દુઃખ હોય, જ્યારે એમ હોય કે આપણા પાછળ કોઈ નથી રહ્યું, એ સમયે રડવાનું નહીં, કોઈને ફરિયાદ નહીં કરવાની. કારણ કે લોકો તો એવા છે કે એને ફક્ત ને ફક્ત આપણી પીડા જાણવામાં રસ છે, આપણા પીડાના કોઈ પણ પ્રકારના ઈલાજમાં એમને રસ નથી હોતો. તો અહીંયા જે છે તે બોલીએના કાંઈ રાજેન્દ્ર શાહ અને સાહિત્ય પ્રકાર જે છે એ ગીતનો છે. તો બોલીએના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ આવવાના જ છે,
તડકો ને છાંયડો આવવાનો જ છે. માણસે એકલા રહી તેને સહન કરવાના. અને કેમ કે સમાજમાં એવા લોકો છે, તમે જોજો ઝઘડાનું ટોળું હોય ને ત્યાં જ તે વધારે પડતી ભીડ હોય, કારણ કે બધાને જોવામાં બહુ મજા આવે, કોઈ વારવા ન જાય. તો આ વાત નિર્જન માર્ગ હોય કે શૂન્ય સીમ હોય, પણ માણસને પોતાનું ગાન ગાતા ચાલવું જોઈએ. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય છે, ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તો આ આખી વાત જે છે તે બોલિયાના કાંઈ કાવ્યમાંથી આવે છે. તો તારામઢી રાત હોય કે પછી રણની રાત, ભયંકર તાપ હોય, ગમે તેવી પરિસ્થિતિમાં આપણે શીતળતા રાખવાની, આપણો સ્વભાવ શાંત રાખવાનો. અગ્નિ સળગતો હોય પણ એને દેખાવા દેવાનો નહીં. તો આ આખી વાત જે છે તે આપણને આ કાવ્ય સમજાવી જાય છે. પછી અંતિમ પ્રશ્ન, પ્રથમ મુક્તકમાં કવિ રવીશ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે ને તે વિસ્તારથી સમજાવો. તો કૃતિનું નામ છે દુહા, મુક્તક અને હાઈકુ. એમાંથી જે મુક્તક છે એના લેખક છે રવીશ મણિયાર, સુરતના જાણીતા ગઝલકાર. સાહિત્ય પ્રકાર છે દુહા, મુક્તક અને હાઈકુ. તો પ્રથમ મુક્તકમાં કવિ ચેતવણી આપતા કહે છે કે જગતમાં કદી હાર જ ન હોય, સુખ અને દુઃખ એ કોઈ પણ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં. માનવનું જીવન જે છે એ એક ગતિશીલ ચક્ર જેવું છે, અને તેની સાથે હાર અને જીત, સુખ અને દુઃખ સંકળાયેલા છે. જગતમાં એવો કોઈ મુકટ બન્યો નથી જે માથા પર મૂકતા એનો ભાર ન લાગે. તો એમ કહેવાય છે કે મોટી જવાબદારીઓ, મોટી તાકાત મોટી જવાબદારીઓ લઈને આવતી હોય છે. તો આ યાદ રાખવું, મુગટ કંઈ પણ માત્રામાં શોભા માટે નથી હોતા. તો આ વાત થઈ, તો આ થયું. પછી છે એક વાક્યના પ્રશ્નો. કવિ રાવજી પટેલ પોતાની માતાને શું કરવાનું કહે છે? તો કવિ રાવજી પોતાની માતાને ઢોચકીમાં છાછ રેડી દેવાનું અને રોટલાને બાંધી દેવાનું, ભારેલ અગ્નિ ઠારી દેવાનું અને બળદને જોતરવાની ના પાડે છે. તો એક બપોરેની વ્યથામાંથી આ સવાલ તમારે પૂછાયો છે. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો દિવસો જુદાઈના જાય છેની એક પંક્તિ છે કે તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારની ચૂંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી. તો તેમાંથી ગરીબ સ્ત્રીની ચૂંદડી જે છે તે કફન સુધી સાથે રહે છે. અહીંયા જે આ ગઝલ છે દિવસો જુદાઈના જાય છે તેમાંથી પૂછાયેલો સવાલ છે. પછી જોઈએ તો 3-4 વાક્યની અંદર ઉત્તર આપો. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો શીલવંત સાધુમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. તો એવો સંતક જેના મન, વચન અને વાણી એકરૂપ હોય અને સદા આનંદમાં રહેતા હોય અને ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય, એવા લોકોનો સંગ કરવાનું કહે છે. જેઓ ભજનમાં રહેતા હોય તેઓની સંગત, તેઓનો સંગ કરવાનું કહે છે. ગંગા સતીના કાવ્યમાંથી પૂછાયેલો પ્રશ્ન. હું સાવજની ત્રાડ એટલે શું? તો ગીરના સાવજની ઓળખ આપણા ગુજરાતીઓની ઓળખ સાથે જોડાયેલી છે. એમાં વિનોદ જોશી હું એવો ગુજરાતીમાં હું સાવજની ત્રાડ સાથે એમ કહે છે કે સાવજ એ ગુજરાત અને ગુજરાતના ગૌરવની વાત છે, અને હું ગુજરાતી પણ સાવજના એ ત્રાડના ગુણ ધરાવું છું. તો ગૌરવવંતા સાવજ અને તેની ત્રાડ હું પોતે જ છું, એવું એકરૂપ વર્ણન અહીંયા કરવામાં આવ્યું હતું. તો એ વાત થઈ. વતનથી વિદાય. કવિના આગળ જતા માંડ માંડ પગ ઉપડે છે. કેમ? તો પોતાનું વતન એમનાથી છૂટતું નથી. અને એનો જવાબ આવી રીતે લખી શકો કે કવિના પગ આગળ જતા માંડ માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરા, ખેતર, તો આ તમામ વસ્તુ જે છે તે ભૂલી શકાતી નથી, છૂટતી નથી, અને એટલે એમના આગળ ડગ વળતા નથી. જવાબ તમને અહીંયા આપેલો છે, આવી રીતે તમારે જવાબ લખવાનો છે. તો આ થઈ વાત જુદા જુદા પ્રશ્નોની. પછી આપણે આગળ વધીએ તો મુદ્દાસર જવાબ લખવાનો થાય. તો મુદ્દાસર જવાબ ત્યારે તમે લખો ત્યારે તમે આવી રીતે કૃતિનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ એટલે ક્યાંથી લેવામાં આવ્યું છે તે લખો, અથવા ત્યાં લેખકનું નામ પણ તમે લખી શકો. પણ લોકગીતમાં કોઈ લેખક હોતો નથી એટલે ત્યાં સંદર્ભ તમે લખી શકો. તો આવી રીતે અહીંયા શરૂઆત કરવાની. પછી લખવાનું કે લોકકંઠે સચવાયેલ સાહિત્યનો જે પ્રકાર છે તેને લોકગીત કહેવાય છે. અને અહીંયા જે આંખોમાં ઉગી નીકળે છે પરગવની ફૂલ, ડાળીઓ, અને એ રીતે આખા કાવ્યનું તમારે વર્ણન કરવાનું છે. લોકસાહિત્યમાં જેનું નામ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવા સર્જક એટલે ઝવેરચંદ મેઘાણી રઢિયાળી રાત સંગ્રહમાં તમામ ગુજરાતી લોકગીતોનો સંગ્રહ કરે છે, અને એમાંથી આ લેવામાં આવ્યું છે. તો શરદ પૂનમની રાતે જ્યારે યુવતીઓ ગરબે રમે છે ત્યારે યુવાનીઓના ભાવ રજૂ કરતું આ ગીત છે. પૂર્વ ભવમાં માતા પિતા જેવા સાસા સસુર, ચંપાના છોડ જેવા જેઠ અને ચંપાના ફૂલની પાંદડી જેવી દેરાણી, વાડીની વેલ જેવી નણંદ, વાડીના મોરલા જેવા નણદોય પોતા અને મેળા છે તેનો આનંદ તે વ્યક્ત કરી અને આખું વર્ણન પોતાના સંસારનું કરે છે યુવતી. તો આ કાવ્યમાં છેલ્લે પોતાના પતિ માટે સગી નણંદનો વીર કહે છે કે મારો પરણ્યો
તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો એના પતિના સૌંદર્ય અને સ્વભાવને પરિચિત કરે છે આ ગીતમાં. અને લોકગીત આપણને મળ્યું છે તેથી જ કહી શકાય કે ચાંદલિયાની સાથે હું સંસાર માંડવા ચાલી, હરખના હિલોળે હું સંસાર માંડવા ચાલી. તો અહીંયા આખો આ પ્રકાર જે છે તે આવી રીતે તમારે વર્ણવવાનો થાય. બીજો પ્રશ્ન, 3 પ્રશ્નો હશે, એમાંથી તમારે 2 લખવાના છે. તો જે બીજો પ્રશ્ન છે તે આ છે, એક બપોરે કાવ્યમાં સારસીના ઉડી જવાની જે અસર છે. તો અહીંયા સારસીનું રૂપક જે છે એ બહુઆયામી છે. કોઈ એક અર્થ ન નીકળતા એના ઘણા બધા અર્થ નીકળી શકે છે એમ કહેવામાં આવ્યું છે. સમગ્ર કાવ્યમાં ગ્રામ્ય જીવનનો આપણને ચિતાર આપવામાં આવ્યો છે, સંદર્ભ આપવામાં આવ્યો છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, માં છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરેથી જ્યારે સારસી ઉડી જાય છે ત્યારે કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન નથી પડતું અને તે બપોરે જમવાની ના પાડે છે. હિંચકીમાંથી કાઢેલી છાશને ફરી હિંચકીમાં રેડી દેવાનું કહે છે, રોટલા બાંધી લેવાનું કહે છે અને બળદને રાસ બાંધવાની ના પાડે છે. પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તે પણ તેને આવતી નથી. તો આ તમામ વસ્તુ જે છે એ તમારે વર્ણન કરવાનું છે. તો આ વાત થઈ એક બપોરે કાવ્યની. આગળ જોઈએ, દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ કયા ભાવની વ્યક્ત કરી છે. તો અહીંયા જુઓ, કૃતિ, કર્તાનું નામ અને પ્રકાર. તો અશોક ચાવડાની સાથે બેદિલ પણ લખી નાખવું. અહીંયા કર્તાની સાથે તેનું તખલ્લુસ હોય તો વધુ સારું લાગે. પછી તમારે દીકરી કાવ્યની અંદર ક્યાં ક્યાં દીકરી દેખાય છે, ફલકમાં, ઝલકમાં, ફડકમાં દીકરી. તો આ આખો પ્રકાર છે તમે અહીંયા જોઈ શકો. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય છે. દીકરીના અહીંયામાં સ્નેહનું ઝરણું છે. હાથ દે દીકરી, હું હાથે માથે રાખું અને હાથ દે દીકરી. તો આ આખી લાજ, મર્યાદા, શરમ અને પરંપરાની હારમાળામાં દીકરી હંમેશા બીકમાં, ફડકમાં ઉછરતી હોય છે. એ તમારે વર્ણવવાનું છે. અને એને શિરે હાથ ફેરવે વહાલ કર્યું, આશીષ આપ્યા એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે કે આજે મને પોતાનો હાથ આપે છે, સહારો આપે છે, એવો અર્થ કરે છે. અને આવી વહાલની દીકરી જે છે કેમ ભૂલાય એવું આખું દ્રશ્ય અશોક ચાવડા બેદિલ પોતાની ગઝલમાં રજૂ કરે છે અને એના વખાણ કરે છે. તો આખું તમારે લખવાનું થાય. અને એ સાથે આપણો જે પદ્ય વિભાગ છે તે પણ પૂર્ણ થયો. હવે આપણે વ્યાકરણ વિભાગ સી ની અંદર મળીશું. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.